સજાનંદ મહિલા મંડળ દ્વારા હલ્દી કુમકુમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનો પહેલો તહેવાર મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિનો સીધો સંબંધ પૃથ્વીના ભૂગોળ અને સૂર્યની સ્થિતિ સાથે છે. સૂર્ય જ્યારે મકર રાશિને પાર કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે સૂર્યની ઉત્તરાયણની ગતિની શરૂઆત દર્શાવે છે. મકર સંક્રાંતિ નિમિત્તે સ્ત્રીઓ ઘરે ગોળ અને તિલ ગોળ તૈયાર કરવામાં આવે છે, જેને સંબંધીઓ અને પડોશીઓ વચ્ચે વહેંચે છે. સ્ત્રીઓ મકર સંક્રાંતિ પર હળદી કુમકુમ પણ ઉજવે છે. આ દિવસે સ્ત્રીઓ એકબીજાને હળદર લગાવી અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પહેલાં હલ્દી કુમકુમ ફક્ત મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં જ ઉજવવામાં આવતો હતો, પરંતુ હવે દેશભરમાં લોકપ્રિય બની ગયો છે. ત્યારે વડોદરા શહેર તલસાલી વિસ્તારમાં આવેલા સજાનંદ મહિલા ગ્રુપ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 60થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સાથે જ તમામ મહિલાઓએ એકબીજાને હલ્દી કુમકુમ કરી તલના લાડુ આપવામાં આવ્યા હતા. સાથે સૌભાગ્યવતી બહેનોને વહાણ એટલે કે ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ત્યારે સજાનંદ મહિલા ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી હતી. સજાનંદ કૃપા મહિલા મંડળ દ્વારા આજે મરાઠી મહિલાઓ દ્વારા હળદર કંકુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં લોકોએ ઘણું એન્જોય કર્યું છે. મહિલાઓને અલગ અલગ પ્રકારની ગેમ રમાડવામાં આવી છે, જેનાથી લેડીઝોએ ઘણું એન્જોય કર્યું છે. આ પહેલું વર્ષ છે અમારું. અમે આ વર્ષથી સ્ટાર્ટિંગ કર્યું છે. વારંવાર ઘરે જવા કરતાં સારું છે એકજૂટ થઈને કંઈક સારું સંગઠન કરીએ. કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવ્યો? તરસાલી. કેટલા લોકોએ આજે ભાગ લીધો? આજે ગણીને 60 લેડીઝ ભેગા મળીને આ કાર્યક્રમ કર્યો છે. તમારું નામ? રાધિકા અભિષેક જાધવ. સજાનંદ કૃપા મહારાષ્ટ્રીયન મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હળદર કંકુનું. તેમાં 60 મહિલાઓએ પાર્ટિસિપેટ કરીને ગેમ, રીલ્સ અને વગેરે બધા લઈને એન્જોય કર્યો છે.